શ્રાવણ મહિનો આવી ગયો ને દસમાનો વર્તી આવી ગયો પણ મારા જોડે થાલ કશી હ નહીં. હા હાથી પગીશું એ દશામાં હાથી મૂર્તિ બનાવું છું. એ ભક્તિ શક્તિ કરજે માં, અને ભૂલચૂક થાય તો માફ કરજે માં. એ માં દયા કરજે માં. જય દશામાં, 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 જય દશામાં. એ ગુણ તે દશામાનું વ્રત લીધું છે? હોવો હું જય દશામાં હું કરતો નહીં. હાર તને હાથીને જો ને હાર અને જન્નાથ જોનું હો અને મસ્તી મસ્તી કરતા નહીં. સારું. એ દશામાં હાથી જ માર બે જઈલોનો ખુરશી નાખીને કોઈ ચોકીદારી કરો છો? હું કરું હું આ બેઠા બેઠા એટલે હું હવે તૈયાર થઈને ઠઠારો કરીને બેહી જ રહેવાનું આખો દાડો કોઈ કોમ તો તે બીજો તૈયાર જ રહું તાર બીજું હું કરું આ કોને બતાવવાનું છે? તમ બતાવવા માટે આ પેલું પહેરી છે પણ ગયડા ગડપણમાં હું તને હવે ઠઠારા શોભો તમને હજી શું ઘેરો તે હજી 50 વર્ષ થઈ ઉંમર આ ઘેરો થઈ જશે હું એટલે 50 વાર કોઈ ઘોડે એમ નહીં એકતા બરાબર. આમ સોના મને કોમ કરો ને કોમે વર્ગો આમ તું કાટલી બધી બારી છે મારા પાછળ પણ ખેતરમાં ઢગલો કોમ પેલી ભેંસો ભૂખી મારી છે ને તે ભેસણ કોમ તો તારે કરવાનું હું જો એડા બેટા અને હાલમાં તો હવે નેહાર જવાતું હ દશામાના વરત ચાલુ થયા નેહાર યાર ના જામ સોનમાં રજા રાખો. એ તો એવું ના હોય ને આ તો જવાય. અમારી એ દશામાં બેહાડે. હું કે શકું ને તાર બુને હા હવે ઈવાનો છો ઠીક હાર જા જાઓ ભટકો તમે ના ના ભણવા કોઈ જવાના નહીં ભટકવાના જ છું ખબર જ છું. ડોહા ઓકે કે આ ચીબરીએ દશામાનું વરત લીધું તો આમ તો કે રૂપિયા નહીં તો જોઈ લાવી હા મૂર્તિ ને બૂર્તિ ફૂલ ને બૂલ બધું અમે દશામાનો વરત લીધો તો સારું કહેવાય ને સારું જ કહેવાય પણ આમ તો માગતી ફરતી હોય છે અને આવા ટાઈમે ભક્તોની તો રૂપારું બધું મળી રહેશે. આખા ગામની ભક્તિ થઈ જાય તે દશામાનો વરત લીધો છે એના માટે સારું કે બધા રોક લીધું. આ ડોહો તો ઘટશે નહીં પણ મારે કોક કરવું પડશે નક્કી હોય ને દશામાનું તો કોક કરીને અને લાવીએ પણ જો વરત ના બગાડું ને તો મને કહેજો. કાળું બેટા હવે વાત કહું ડોહાને કહેવું જ નહીં. હું કહું ડોહો પર હું જ કહું ને એટલું જ કરવાનું. હા 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 તો હું માં ગલ્લે જઈને આવો બાપા. હાર બે જણા હું ખુશ કરે છે હા ભર માંગો માન ઘેર જજે. હા હા હાર હું કીધું શીખ બોલ હું હુકી આમ ઊભા થતા ઊભા થાજો હું હુકી હેડો કોમ કરવા માંડો. આ બસ એટલા જ બેહરેવાનું આખો ઘણી દાડો વાર તો બે હવા લે બસ ધક્કો મેલ કરીશ ભાઈ કે બેજો પેલા પેલી ભેસણ નાખી આવજો ખાવાનું નાખી આવજો ઘાસ નાખી આવ પેલી છે વાટેલ ઓહો જો હારે રોધીને તૈયાર મેલમાં આવો હે તમ જઈ આ જો કે દુકાન હું ખોલતો નહીં ડોશી ખોલવાનું કીધું ડોશી કદી ટાઈમ તો બધું કોઈ હરખું મેલતી નહીં પાછી. અને મારા તો આ શ્રાવણ મહિનો આવ્યો છે તે મારા દુકાન ખોલવાનો ટાઈમ જ મળતો નહીં પછી શું કરવાનું મારે તો. અને આ ગરાગ આવું તો કોક વેચાય તો કોક લાવું નવું કિન્નમ તો હું નવું લાવું ગરાગ એવું આવું આ શ્રાવણ મહિનો હોય મારા ભક્તિમાં 11 વાગે છે ડોશી ભેંસોનું 4 પૂરામાં ઊંચી આવતી જ નહીં હોય. હા કોમ કરીને થાચું હું તો એક ભજન ગાવા દે વળી થોડું મન તો શાંતિ થાય. હે રૂપિયા નથી મોગા મારા રમો પીર ગણ મોગા આવા રે રૂપિયા મંગુમાં તો જો તમારે તો ચાલ લેવા જો બેટા તો મુંદીન લાડવા લેવાના હતા બે. બુંદી ના ઓહો ચમ કોઈ શ્રાવણ મહિનો કર્યો હું ના ના મારા માઈ મંગાવ્યા છે. તા માએ મંગાયા છે વોચ જોજો વોચ જોવો ચમ કે હમણાંથી અઠવાડિયાથી હમણાં ખોલ્યું હોય પાછું મુએ તો એવું છે. ટાઈમ જ નહીં મળતો. જલ્દી કરજો. સારું કહેવાય છોકરા હા કેટલા લેવાના હતા? બે જ લેવાના છે. બે જ લેવાના? ઓહો હા આ કોક ડબ્બામાં પડી છે. જુઓ જો બધા નહીં બે જ લેવાના છે. બે જ લેવાના? તાણ અમારે બે જ છે. એવું તો લાવો તાને. લે અને ચોપડામાં લખાડજો પાછા પૈસા. હા ચોપડામાં લખાડજો પૈસા. ઉભો રહે. ચોપડામાં આગળના કેટલા બાજુમાં જોવા પડશે.
તમે તો છોકરાઓ લેવા આવો બાકી મેલો છો મારે શું કરવાનું? એ તો હાલ દેવું પૈસા. ઉભો રહો, આગળના છેલ્લા બાજુમાં કહી દઉં. અને તાર બાપો તો રોજ તૈયાર થઈને ટોપ ટાઈમ ફરું છે, કહેતો હોય તો ખાતો હોય, જમા ના કરાઈ દો. એ બાપો ફરો પણ પૈસા હાલ દેવું તું. કેટલા લો છે? આગળના 220 રૂપિયા બાકી છે. 220. અને અને આ આ 40 રૂપિયા 240 છે. 220. હાઈટ છે, 200 હાઈટ. કોઈ નહીં હાલ દેવું તો એનો હો લકાડજો રે. હા રેડ. આ શીખા કેટલા વાગ્યા ખરા બપોરે થવા. આ શીખા ચમ હજુ આવ્યો ના હોય તો ગોમમાં જતો શીખા ચો જેવું આટલી બધી વાર હોય. હાય હોય લાવ બેટા, ઓ માલ આવે. કમ્પ્લીટ લાવ્યો તું. બે હું આવું. હા બે જતો ના થાય. હા હા. વસ્તુ વેલું એ કરીને આવું. માં હું કરું જલ્દી આવજે. પકડ કમ્પ્લીટ કરી દીધું. પકડ. હા અને હું કહું હા. આ બનાવી દો ને એટલે જઈને ડોશે હા શું કરે? કોઈ તમને ના ખબર પડે. અને બરાબર. પેલા બે છોકરાને ખવડાવી દે તું તાર જઈને. માં પણ હું નહીં દઉં કેમ? તાણું. આ પરસાદી આ તો પેલા કરવાની કૂતરા છે તું? કાઢો, પેલો કૂતરા કાઢો, ટોકો કાઢો. લાકો હું ખાવું એક લાડુ. નહીં તમારે ખાવાનું ગોળા થઈ જાય. તા હું કરવા લીધો છે લાડુ? ખાવા તો લાવી છે. અમે તો ઝેર મિલાયો ઝેર. ઝેર મિલાઈ કોને ખાવા? મને ખમાઈ નાખવાનો છે કો? નહીં કેળા તમને મારીને મારે હું રોડવાનું છે બંગડીઓ પહેર્યા વગર. તાણા માટે લાવી છે કે જે મને આ તો પેલી ચીબરીઓ લઈ છોકરા મેકલી તારી હું મૂકી જાય. મેકલી તારી હવે તમને ખબર ના પડે એ બે છોકરાને એને કાઢે ને મોટી દશામાની વરતવાળી થઈ જઈ આખો દાડો ભક્તિ વાળી કોમ ધંધો કરે. આ લાડવા ખવડાવીને છોકરાને માર નાખું ને માર નાખું પાર તને આવે. લાગી શરમ જેવું છે કે નહીં? ઓમ આ છોકરાના 12 મહિને તું આ ખવડાવી છે મત તો આવા લાડવા ઝેર વાળા ખવડાવતા તને ખબર નહીં પડતી? તો ચૂપચાપ બેસી જાઓ. બોલતા ના વધારે ને જતો નથી. તાણે હું ખબર પડે નહીં મારી ઉપરાળા લઈને હેડે આવે છે. અરે જે હું કહું કરું બેટા કરતા જા તું તારે એને ખવડાવી દે. હું નહીં દઉં માં. ચમ તું નહીં જાય? તાણ પોક્ષું. તો કશો વાંધો નહીં. તાર ના જવાય તો કોઈ નહીં, હું જઉં છું, હું ખવડાવી દઉં છું. હું બાકી મેલવાની નહીં. થોડી ભક્તોણી ના હોય તો. છોકરાને કહું છું તો એ નહીં જતા, કઈ ના બાપને કહું છું તો એ જતા નહીં. ટીકા હું લે લોહી પીવા આવ્યા છું. હું આપું માજી? ખાવાનું કોઈ ખાધું નહીં બોલ. તે પણ કોકના ઘેર જો કે ખાવું હોય તો હોય છો રસ્તામાં તમને ખાવા આલું એમ કયો. લાડુ આલ દે બોલ. લાડવો તો ના ખવાય, પરસાદી છે. લાડવો આલ દે ને પેલું આલ દે. હારું હારું ખાવું છે તમારે. ના ના તણ નહીં કશું. જો માજી મને ખોટી ના કરો, મારે મોડું થાય છે. અભરી માજી તમે તાર રસ્તા ઉપર હેડે જતો ને હેડે જો, મારી જોડે કશું માંગો નહીં. લ્યો ખાવો લાડવો. ના બેટા જોઈને મન ભરાઈ ગયું. લ્યો આ એ ખેલાડું છે તને ઘેડી તમો. ખાવું હારું હારું છે. પેલા નથી આવતી એટલે ખાવું છે ને આલું છે એટલે નહીં ખાવું. ખોટો ટાઈમ બગાડો. હા રેડો. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હા જય દશામાં કહું. વરખ લીધું છે? ઓહો કાચી. હવે વરસાદ લાવીશું. જય દશામાં હારું કરજો. ખબર તાર તો વરસ છે એટલે પ્રસાદ તો તાર નહીં ખવાય. પણ આ હગો એક જતો ને બહુ આગળ દર્શન કરવા સ્પેશિયલ પ્રસાદ મંગાવી છું. અરે બુંદી લાડવા હો પ્રેમ. તે જો જે ભાઈ આયા નહીં બે હજુ. ના અને હાર જશે આવશે. હા તો વધુ નહીં આવે ને તો આ બે પ્રસાદી ને બે ભાઈઓ ખવડાવી દેજે. ભૂલ્યા વગર હો. શું કીધું? તું ના ખાતી પાઈ? ના હું નાટો અપાસ નીકળી. અને મોટી ચોથી લાવી તાર પૈસા હતા ને? આ તો કાચી હાથું બનાવી. એવું છે એમ? મસાલ બનાવી. હા ભાઈ એ તો જો જેવી ભક્તિ એવી શક્તિ હવે લહેરતા હું ને અકૃતા હા હાર કરજો જેમ અને ખાતી ના ભાઈ ના સંભાળીને ખવડાવી દેજો. મેલી ના નાખતી ઉંદરા બંદરા ખાઈ ના જાય. એ દશામાં, એ દશામાં, એ દશામાં. તો કરીને પછી દશામાં નાખી કરીને સારું બે જણા કરશું. હા જય દશામાં, 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 જય દશામાં,
જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. એ બોલ મને ભૂખ બહુ લાગી છે. ભૂખ લાગી છે? હા. અરે બેટા અમે તો ભક્તિ ભક્તિ કશું ખાવાનું બનાવી નહીં. પહેલા એક કામ કર, કે આપણા કાચીની આ પરસાદ આલી ને લાડવા, તો તે બે ભાઈ ભાગ પાડી છો હો, અને લડતા ના પાડ. ભેંસો આખો દાડ કેટલા પોદરા પાડ પાડ કરે. તમે ના નહીં પાડી કે વધારે ના નાખો ખાવા ઈવન. પણ એ તો પોદરા તો પાડી જ કે ખાવા જેવો તો સમ પોદરા ના પાડી. પણ આખો દાડ હું કેટલું વાર વાર કરવાનું. તો વારું પર હતા ને બેહો રાખતા હોય તો કોમ તો કરવું જ પર હતા ને. તો હું બેહરી છે કોમ નહીં કરતા તને. આ જોજે આ બધું એ આ ટીપોના મેથી વાળે બધું આડો આવડો લાકડો બાકડો એ કર દે તોય. વાળી લે. તમારે તો નવું બેહરે કોમ દે તો તમારે પર કરવો નહીં. હા અમે તો નવરાત બેહી રહીએ છીએ. તમે તો નવરાત દેખાઈએ છે ને અમે. ડોહા આ છોકરા તો આમ છે. એ તો હોક જ હતા બચા ને આ જવા દે કે નિહાર જોશે ને. પણ હું નેહા જાય મને લાગે છે લાડવો ખાધો નહીં ઈવને. પેલા ભક્તોની ખરા કે પાછા આખો દાડો ભક્તિ કરવામાં ઈવન વેમ પઈ ગયો હ. કોક કરી એટલે નહીં ખવડાવે લાડવા. એટલે પણ તારા ઈવન મહી નાખવા છે બસ આ છોકરા ચોખ્ખા નિહાર જોશે ને તારા. એમાં હું મહી નાખવા ના મને પેલા ભક્તોની વળી જઈએ એટલે જય દશામાં જય મોટી ભક્તોની થઈ જાય એમ દશામાં કરતી હતી. પણ આમ થોડું ખાવાનું કીધું હોય તો ના ખવડાવવું પડે એમ કેવું છે મારે. પણ એ ભક્તિ કર પણ તને આટલી બધી હા ને રી આવે છે ભક્તિ કર પણ તું એ ભક્તિ કર. તાઈ બંધ થાજો તમને બોલતા આવડે જજે તું કામ કરે ને તમારું. મારી વાત તો શું હોપરે છે હમુજી મગજમાં લીસ. મારે બીજો કોઈક રસ્તો કાઢવો પડશે ઓન. કાઢું જજો. તારું ઘેર હ. એ કાઢો બેટા. હા દે કાઢું. બીજો રસ્તો કાઢે ને તાણ જ મેં રાખ્યો હોય ને હવે નહીં જપાય. એક ઘાત જતી રહી બીજી ઘાતે ચોઈ જ હા. લે જે ઘેર જે. ઘેર હેડો ને આ એ છોકરો નહીં આવે પછી ભર દેજો આખા કર્યા છે તે પોતે. પડી રહે પડી રહે. જો શિખર કાઢવા મને લાગે આ છોકરો છે ને હોભર તો નહીં મારે જ કરવું પડશે કોક. કાઢું બેટા. કર્મ હ. તો એટલે ઉભા રહો જો નજીક ના આવતા આવું છું હું. અરે હું બહાર બેહું. તાણે ના બહુ મોટી ભક્તિ વાળી થઈ જઈ હોય તો આખો દાડો દશામાં નહીં તમારે વારે દશામાં આવીને ઊંધો વરી જાય. તારે ખબર જ પડતી નહીં ભક્તિમાં ઊંચો આવતો. કાળું બેટા ઓય આવજે. આ તો વારો ના પાડ દઉં તમારી ભક્તિ ફેલ ના કરાવ તો કહેજો. કોઈ દાડો જો પાટે બેહો તો હું કહું બેટા આ લે આ ઓમ જો બોલવાનું ને એ જે લાવ્યો હોય હું કહું તું જાય ને ઘેર અને આ બે છોકરાને હાર પહેરાઈ અને એમ કહેજે પાવો કે જો હાર પહેરાવાથી બુદ્ધિ આવે શક્તિ આવે ને ભણવામાં એકદમ હોશિયાર થઈ જાય છોકરો. જા બેટા જજે. કેવો હાર લાવ્યો મને તો બતાય. આ હું લઈ જોઈશ તું. જજે બેટા જા. મુની ગમા હા કેરા તો અલ્યા હું કૈડા હાર છે. જતો ને બેટા. મુની દો કૈડા તમે તો જો તમે તો કોક આવો કોમમાં. તું આગી રે. હું આગી રે ના ના કશો વાંધો નહીં તો હું જાઉં છું તાન બરાબર. બે છોકરાને હાર પહેરાઈ આવું અને કહું છું પેલીને તો બુદ્ધિ આવશે શક્તિ આવશે. મોટો પેલો એ થઈ ગયો હોય તો વળી તમે તો હાખો હું તમારી ઈવાનો વારો લઈને પછી તમારો વારો લઉં હાખો. અને તું એ આ હવે હેડ રૂપિયા પૈસા માગવા ટોપું કરવું નહીં કશી. એ ડોશી પેલું લઈને જાય છે તો પેલો બે છોકરોને કોક કરશે ને તો મહિના હેજી આપો પર એ રહ્યો વ્યાજ છે તું. મોડું થાય છો જબરજસ્ત. અલે માજી દેખાતું નહીં કો અથડાતો રહી જાઓ તમે. આમ બીજા કોઈ ગોમ મળતા નહીં તમે તે ઓય હેડ્યા આવશે જાણો તાર હું મારા કોમથી જાઉં ને હારા કોમથી એટલે તમે જ અથડાઈ જાઓ છો. હા બેટા હા. જય દશામાં બહુ ભક્તિ કરો તું તો બહુ ભક્તિ. બહુ અભર મારે મોડું થાય છે જવું છે. અમે બે હાર લાવીશું તે બે ભાઈઓ પહેરાઈ દેજે
તે જો ભણવામાં અને રમવામાં બધી રીતે હોશિયાર થ તો ઈસલ ભગવાન જોડે કરાવડાયા છે હા અને જો ભૂલ્યા આગળ પહેરાવજો હા તને કહી દઉં ભાઈ ના મતી કાલી જાય તો મૂકી રાખવાનું હા અને થોડું કોમ બમ કરવાનું રાખો છો દશેમાં સુધી બેહી રહ્યો તાણ ભક્તોની મોટી હે દશામાં હે દશામાં હે દશામાં જોકા અરે જોકા ઊંઘ્યા છે પોણા થઈ ખરો કોઈ કોમ ધંધો હુંસા કે નહીં હું તું હોવા નહીં બા આખો દાડો ખાઈ ખાઈને હુઈ જવાનું ખાઈને હુઈ જવાનું બીજું કો એ આ હું તન મનિયા જેવું પહેર્યું છે લે મને કીધું છે કે હાર પહેરીએ ને તો બુદ્ધિ આવે. એટલે કોણ આલી જીતું તે હાર તે પહેરી કાઢ્યા હું તમે તો આલે તા કાલે. મી હા જો હો હારું નક્કી હારી કાવતરો તો કારું ધોરું તો કર જ છે મી આલ્યું તો નાગર પહેરાયો હાર જબ્બર કહેવાય હો અને કોઈક દવા તો કરવી પડશે આખો દાડો દશામાં કરીને તો જીવલેસ હું આ બે છોકરાનો મી કાવતરું પેલો નાક કરાયો તો ને હાર પહેરીને આયા શાંતિથી કોકને ઊંઘવા દે કે હું બોલ ચાલુ કરી છે એક દારૂ તે પણ હું ઊંઘવા દઉં આ પેલી કાળ મોટી તમે જો તો ખરી દશામાની નવાઈની હું ભક્તિ કરા એમાં તો મી નાગ મોકલાયો તો ને હાર થઈ હાર પહેરીને આયા આટલી બધી હું ભક્તિ કરતી આ કાળ મોટી એ કરવા દે કે ભક્તિ કરો હક કરતી અલા હોક કરતી ડોહા પણ કહેવાનો મતલબ એમ છે કે આ નક્કી હશે ને કોઈ કાવતરો જ કરતી લાગે એમની માં ના થાય 2 વખત મીઓને ઘાત આલી 2 વખત મારવા પણ એકય ઘાતમાં એરે ભરાય નહીં છોકરો અને બચી ગયો એ તો આપણ હોય એ દશામાં જો ને આપણ તો હું ખબર હે દશામાં તો કશું ના જોણે બરાબર તો વાતો બધી આઈ કાચી હા લો પરસાદી આની પરસાદી હા આ દશામાની અરે કોઈ માર તો પરસાદ ખાવી નહીં ભાઈ રાખતા જોડે તાણ હું કેમ આવું બોલો કાચી તાણ અને તું કઈ નવાઈની ભક્તિ નહીં કરતી આખો દાડો ભક્તિમાં પડી રહેશે તે આવું બોલો ને તેવું બોલો તે પણ પ્રસાદી હાલત ખાકતે તો નહીં મારે કોઈ ખાવી નહીં પ્રસાદ તાણ હું ભારી નહીં ની પ્રસાદી કાચી પણ આ તો દશામાની પ્રસાદી આ તો લેવાય મારે કોઈ ખાવી નહીં અને આ તો ઠીક છે તું એમાં ઝેર બેર મિલાઈને આલ્યો તો હું તો મરી જ જાઉં કે ભક્તિના નામે અને દશામાં હું તારી દશામાં આખો દાડો અમારું સારું કરીને ઊંધી વળી જાય કાચી જે કેવું ને મને કહો આ દશામાં કશું ના કહેશો એમાં બધી ખબર જ છે તને કહું છું તાર દશામાં ને કહું છું અને આ છે ને ઝેર બેર મિલાવીને મને હાલવા નહીં આવવાનું હવે કહી દો પ્રસાદી નામે તમારે તો મારી જ ના ખાવા છો મન પણ પ્રસાદી હાલવા આવી છે પણ તો ખાવામાં હું વાંધો છે તને નહીં કોઈ પ્રસાદી આ તો નામ છે આમાં તો દવા બવા મિલાવી હોય તો ડોહા કાચી કશું મેલાઈ નહીં આમાં આ તો પ્રસાદી હે માતાજી કોઈ પ્રસાદી તારી ખાવી નહીં એ ડોસ્યું તે લે છોકરા પકડજે પૂછી મારે કઈ નહીં બેહારજો ડોહા બાપા માનું થઈ ગયું હું થયો ખબર નહીં પડી ડોસી ચિંતા ના કર કશું નહીં થાય તને ચિંતા ના કર માં કોઈની સાથે દવાખાને લઈ જશે તમારે જોયું કાચી આ દશામાં નકમો કરી એટલે તમારે આ પરિણામ ભોગવવું પડ્યું તું જતી રે કૂતરી તું જતી રે આ લીધે કાકા સમજાવો બેટા એ ભૂલ ચૂક થઈ એ માફ કરી દે હું તાર કાકીનું પણ કાકા કરે બધું હું માફ કરી દે આ દશામાં થોડો માફ કરશી હજી એનો મન માગી છે આ પ્રસાદી ખવડાવો ને તમે ખો ખવડાવજો બેટા ના ના ઘેર આલી નહીં ડોસી કાકા અને આલી બાપા તમે ખવડાવ પણ ના લે કર જોયું કાચી મારું હસાઈ ગયો બાપા હવે કદી અપમાન ના કરતો દશામાનું બોલો દશામાની જય. તને કહેતો તો તું શું માનતી હતી મારું આમ બધું વાત સાચી ડોહા હું પ્રસાદી ખાધી એકદમ જેવું થઈ ગયું તું મને તો ભગવાન ને પેલો શું કહેવાય લેવા હોય ને શું કહેવાય યમરાજ એ દેખાઈ ગયા હતા મને તો એવાનું દર્શન થઈ ગયા હતા માતાજીનું બહુ અપમાન કર્યું મેં બેટા મેં તારું બહુ અપમાન કર્યું તારા માતાજીનું એ બહુ અપમાન કર્યું મારી ભૂલ થઈ જઈ કાચી મને માફી માંગો તો દશામાની માંગો
દશામાને માગું ને તારીએ માગું તને તાર ભાઈઓને બી બહુ હેરાન કર્યા ડોહા માફ કર માં ભૂલ થઈ જે થઈ થઈ જે ભૂલ ચૂક હે તારે કાચી આટા હું માફી માંગુ છું બેટા અને માતાજીને કગરું માં માફ કરજે મારી વાવડો માફ કર માં માનો જે થઈ ભૂલ થઈ થઈ જય દશામાં